હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. આજના તમારા માટે કેનેડા આઈઆરસીસી તરફથી બહુ જ એક ખૂબ જ સારા ગુડ ન્યૂઝ જ કહી શકાય, કારણ કે બહુ સારા ન્યૂઝ આવી રહ્યા છે. તમને બી મજા આવશે અને મને તો બહુ મજા આવી છે, સાચું કહું તો આ ન્યૂઝ જોયા પછી. અને તમે બી જાણશો એટલે તમને બી મજા આવશે. એ પહેલાં આપણે આપણી દેશભક્તિ જોવાની. આપણે ભારતીય છીએ બધા, અને મેં કાલે તમને એક સવાલ કીધો હતો ઇન્ડિયાનું ફૂલ ફોર્મ, આનું ફૂલ નામ હું તમને કહી દઉં, પછી આપણે ટોપિક પર આગળ જઈએ. ઇન્ડિપેન્ડન્ટ નેશન ડિક્લેર ઇન ઓગસ્ટ. આપણે 15મી ઓગસ્ટે આઝાદ થયા ત્યારે આ નામ આપવામાં આવ્યું હતું, એટલા માટે આપણે એને ઇન્ડિયા કહીએ છીએ. બાકી આપણા દેશનું નામ ભારત હતું અને એને ઇન્ડિયા ત્યારથી આ નામ મળી. બરાબર છે. અને આમાં ઘણાની કોમેન્ટ બી આવી છે અને બહુ સારું લાગ્યું કે ઘણા બધાને આ બધી ખબર બી હતી અને ઘણા સુધી આ જ્ઞાન બી પહોંચ્યું, જેથી કરીને આપણે સૌ થેન્ક યુ, જય હિન્દ, જેથી કરીને આપણે આપણી દેશભક્તિ બધાએ જાહેર કરી. જેથી કરીને આપણે આપણું એક જ્ઞાન હતું એ લોકો સુધી પહોંચતું કર્યું અથવા શેર કર્યું. બહુ ખુશી થઈ એના માટે બી, અને એના માટે આપ સૌને જય હિન્દ. હવે તો કે આપણે મેઇનલી આજે ટોપિક પર આગળ જઈએ. કેનેડાની અંદર ફરી એક વખત જે એમ કહેવાય ને કે એમ કેનેડાના જે પીઆરના સિલેક્શનો હોય એ ફરી એક વખત પાછું મુવમેન્ટ પકડ્યું છે. અને હવે એ બી કેનેડા ધીરે ધીરે બધી રીતે પાછું એક કહેવાય ને ટ્રીપ પર અથવા આવી જતું હોય, અથવા તો એક પટરી પર આવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. કારણ કે જે એમણે લાસ્ટ ડ્રો કર્યો છે કેનેડા પીઆરનો, આ પીઆરના સિલેક્શનની અંદર અગેન 4000 લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા છે. એ સૌથી સારી વાત છે, કારણ કે આ જે સિલેક્શનો હતા સીઈસી ક્લાસના, કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસના, આ પહેલાં જે આપણે જોયું લાસ્ટ યરની અંદર સ્ટાર્ટ થયું, એટલે લગભગ 2021 પછીથી સ્ટાર્ટ થયા, ત્યારે તો ખાલી આમ કહેવાય ને કે 5000 ને 3000 ને 6000 ને આવા સિલેક્શનો થતા હતા, એટલે મજા આવી ગઈ. પરંતુ આ ધીરે ધીરે બહુ ડાઉન થઈ ગયા હતા. ક્યારેક 500, ક્યારેક 1000, 2000 આવા સિલેક્શન થઈ રહ્યા હતા. પરંતુ ફરી એક વખત આ જે છે સિલેક્શનો 4000 આઈટીઆઈ ઇસ્યુ કરવામાં આવ્યા છે. આ સૌથી સારી વસ્તુ. આની સિવાય જે બીજી ગુડ ન્યૂઝ બી હું તમને કહું કે આની અંદર સારી વસ્તુ એ છે, કટ ઓફ સ્કોર જે છે એ ડાઉન આવ્યો છે, 527 પર નીચે આવ્યો છે. બહુ સારી વાત કહેવાય છે, કારણ કે ઘણા લોકો વેઇટ કરી રહ્યા હતા. ઘણા પેરેન્ટ્સની કોમેન્ટ આવી રહી હતી કે સર ડ્રો આવશે કે નહીં આવે નીચે. ત્યારે મેં તમને લગભગ જોજો તમે કદાચ મેં રિપ્લાય બી ઘણાને કરેલા છે કે પેશન્ટ રાખો. જે રીતે કેનેડા ટ્રેક પર જઈ રહ્યું છે, કદાચ બેક ટુ ટ્રેક થઈ શકે એવું લાગતું હતું. એટલા માટે એક રિસર્ચ મુજબ મેં એમને ગાઈડન્સ આપવાની કોશિશ કરી હતી, અને સારું છે કે ચલો એ લોકોને બી સિલેક્શનો આવી ગયા. એ સૌને કોંગ્રેચ્યુલેશન. બીજી એક વસ્તુ કહો, હજી એકાદો જાન્યુઆરી મહિનાની અંદર એક એવી એક્સપેક્ટેશન લાગે છે કે ફ્રેન્ચ ઓક્યુપેશનનું ફોકસ કરતો એકાદો ડ્રો જો થશે ખરી એવું લાગી રહ્યું છે. ત્યારે બી આવશે ત્યારે હું તમારી સાથે અપડેટ તો શ્યોરલી શેર કરીશ જ કરીશ. પરંતુ જો જાન્યુઆરી એટલે કે 2025ના ફર્સ્ટ મંથની આપણે જો વાત કરીએ તો 471, 1350 અને 4000, એટલે એપ્રોક્સિમેટલી હું તમને જો કહું તો લગભગ 5000થી લઈને 6000ની વચ્ચે, આમ જો હજી 5700 જેવા આઈટીએ સિલેક્શનો થઈ ચૂક્યા છે. પરંતુ હજી જો એકાદો ફ્રેન્ચ લેંગ્વેજનો ડ્રો આવે અને કદાચ એની અંદર વધારે નહીં પણ 2000 બી સિલેક્શનો થાય તો લગભગ 8 કે 9000 પર મંથનું સિલેક્શન દેખાઈ રહ્યું છે. જ્યાં આગળ હું કટ ઓફ સ્કોરની વાત કરું, 7મી જાન્યુઆરી જે ડ્રો થયો હતો એ 793નો હતો, 8મી જાન્યુઆરી 542નું સિલેક્શન હતું, અને જે જોવા જેવું છે 527નું સિલેક્શન. એટલે લગભગ એવું કહેવાય કે 15 પોઈન્ટ ડાઉન થઈ ગયો છે સિલેક્શનનો ડ્રો. આ એક સૌથી સારી વસ્તુ છે. એના માટે 15 પોઈન્ટનો ગેપ જે છે ને સીઈસી ક્લાસનો, એ બહુ ખુશીના સમાચાર કહેવાય. કારણ કે નોર્મલી એક એક પોઈન્ટ ઉપર ઘણી બધી ફાઇલો હોય, પરંતુ જે લોકોનો સીઆરએસ સ્કોર સીઈસી ક્લાસમાં જેનો ડાઉન છે ને સીઈસી ક્લાસમાં, આ લોકો માટે એક એટલા માટે આ બહુ મોટી ખુશી કહેવાય. કારણ કે એક સાથે 15 પોઈન્ટ ડાઉન થયો, એનો મતલબ હાઈ લેવલ જે પોઈન્ટ્સની ફાઇલો હતી ને એ કદાચ અત્યારના કેસમાં નથી ત્યાં આગળ, એટલા માટે થઈને નીચે આવ્યો છે. બીજું, નંબર ઓફ ઇન્વિટેશન વધ્યા છે. હવે જો આ જ રીતે માનો કે એક નેક્સ્ટ ડ્રો છે, કદાચ 10 પોઈન્ટ બી ડાઉન આવે ને, અને એમાં બી જો કદાચ 4000 બી આઈટીએ સિલેક્ટ થાય ને, તો બી એ બહુ એક સારી જ વાત કહેવાય. કારણ કે અહીંયા આ જે સીઆરએસ છે એની ઉપર બહુ મેક્સિમમ ફાઇલો વેઇટ કરી રહી છે, જેનો એક વિડીયો હું ઓલરેડી રિલીઝ કરીશ તમારી સાથે કે એઝ ઓફ નાવ ડેટા જે છે એ પ્રમાણે આઈઆરસીસીમાં કેટલી ફાઇલો પેન્ડિંગ. કારણ કે અમે લોકો ઘણીવાર તમારી સાથે ડિટેલ બી શેર કરતા હોઈએ છીએ કે આઈઆરસીસી પાસે કેટલી ફાઇલો પેન્ડિંગ છે. એની અંદર લાસ્ટ ટાઈમ 2,27,000 જેવી ફાઇલો પેન્ડિંગ હતી. એમાંથી જો આ બધા સિલેક્શનો નીકળી જશે તો એ નવો ડેટા બી આવશે. એટલે હું તમારી સાથે એક વિડીયો રિલીઝ કરી શકते કે કયા સીઆરએસ સાથે કેટલો લોકો વેઇટ કરી રહ્યા છે. અને એ સાથે જ આજે મેં બને એટલી સરળ ભાષામાં તમને એક આ માહિતી શેર કરવાની કોશિશ કરી છે. તમને જો માહિતી સારી લાગી એક લાઇક કરી દેજો,
અને મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા. બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો. અને સ્ક્રીન ઉપર જે લખાઈને આવી રહ્યું છે @HF વિઝા કાઉન્સેલિંગ, એ અમારી બીજી ચેનલ છે. પ્લીઝ એને બી સબસ્ક્રાઈબ કરો અને એને બી મેક્સિમમ લોકો શેર કરો. કારણ કે જેમ કેનેડામાં લોકો તમારા બાળકો કેરિયર બનાવવા ગયા છે, એમ ઘણાના બાળકો બીજા દેશમાં બી ગયા હોય, તો એમને બી જાણવું હોય કે એમના બાળકોનું એ સાથે અત્યારે કયા કયા ચેન્જીસ થઈ રહ્યા છે, તો એ લોકોને બી આપણે મદદગાર થઈ શકીએ. બાકી તમારા કોઈ ક્વેશ્ચન યા કોમેન્ટ હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.